તો મિત્રો જય રામદેવ પીર, જય ગુરુદેવ। આપણે આજે સવારમાં ટાઈટના વાડીએ આવી ગયા છીએ। ઘણું બધું કામ છે। ટપકમાં પાણી જવા દેવાનું છે, એમાં જાર વાવી છે અને ચણા તો એકદમ મસ્ત થઈ ગયા છે। અને જાર પહેલાં તમને હું બતાવી દઉં, આવી રીતે વાવી છે। તો બન્યા રહેજો મારા વિડીયોમાં। સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ। જો મિત્રો, આ જાર વાવી છે ટપકમાં। બાજુમાં બે સાહ બનાવ્યા છે જારના, વાવી દીધી છે। જો એક આ બાજુ છે અને એક આ બાજુ છે, બે બાજુ જાર કરી છે। અને અહીંયાથી પાણી નીકળે છે જોરદાર। જો તમે અહીંયા ખાડો પણ પાડી દીધો છે પાણીનો। એટલે 1, 2, 3, 4 ને 5મી નળીમાં છે આ થાંભલાની સીધમાં। ને આપણે આ કપા કાઢી નાખ્યો, એટલો આ ઝાર જે ટપક પાથરેલી છે ને એટલો કપા કાઢી નાખ્યો છે મિત્રો। કે ટપકથી ને ઝાર કેવી થાય છે, આપણે પહેલી વખત વાવી છે। આવી રીતે કોઈ દી વાવી નથી, તો અખતરો કર્યો છે ભાઈ આપણે। કઈ રીતનું છે, શું છે, અને આમાં ખાતર ચડાવવાની મજા આવે, સમજ્યા તમે? ડીપમાં ખાતર ચડાવી દો તો આપણે ફરવું ન પડે, એમને ચડાવી દેવી તો મજા આવે। આ છે ડીપમાં જાર કરી છે, શિયાળું જાર। પાણી ઓછું હોય તો થઈ જાય, એટલે ઉપાધિ નહીં આપણે, સમજ્યા? બાપુજીએ બધી નળીયું કે છે ભાંગી નાખી હતી, એક ઠેકાણે ફાટી ગઈ હતી। તો આ ડીપ છે, 15-16 સાહ કપાના કાઢી નાખ્યા છે ભાઈ આપણે। અને એમાં કરી છે જાર। જો આ 15થી 16 સાહ કાઢી નાખ્યા, 15થી 16 સાહ કાઢ્યા છે આપણે। હા, 15-16 સાહ કાઢ્યા છે। અને એમાં ડીપમાં જાર કરી, આ ડીપમાં જાર કરી દીધી છે, સાહ આવી કરી છે। અને હવે તમને બતાવી દઉં ને તો એ છે અમારા ચણ્યા ભાઈ, જોઈ લ્યો। આ છે રાય, એ તો આ છે હરેસિયો, આ ચણા છે ભાઈ। જુઓ તમે, જોરદાર ફ્લાવરિંગ સાથે ઘણા બધા એ સારું છે, ઠાકરની દયા છે। પછી તો હવે થાય એવું ખરું, કાંઈ ખબર નહીં પડતી આમાં તો। અત્યારે તો બધું ઘણું બધું સારું છે મિત્રો। જો તમે પોપટા પણ આવી ગયા છે। ઘણા બધા મિત્રો લાઈવમાં એમ કહે છે તમારે પોપટા હજી કેમ નથી આવ્યા? તો પોપટા નથી આવ્યા એનું કારણ છે ભાઈ કે આપણે ચણા બહુ મોડા વાવ્યા હતા, 10 દિવસ મોડા કર્યા હતા, 10-15 દિવસ। દિવાળી પછી વરસાદ આવી ગયો ને એટલે લગભગ દિવાળી પછી 20 દિવસ થઈ ગયા હતા આપણે। દિવાળી પછી 20 દિવસે ચણા વાવ્યા હતા આપણે, એટલે એવું બધું છે। એટલે મિત્રો, જેને વહેલા ચણા વાવ્યા હોય ને એને જલ્દી પોપટા આવી જાય। આપણે હજી પોપટા એવા આવ્યા નથી। ફ્લાવરિંગ છે, જોરદાર છે, જોરદાર ફ્લાવરિંગ છે, પણ પોપટા હજી એવા થયા નથી બરાબર। દાણા અંદર આવી ગયા છે, ઝીણા ઝીણા દાણા છે। અને આમ ગણો ને તો કેટલા, 3 પાણ કાઢ્યા છે આપણે। અને હવે પાછું એક ચોથું પાણ ચાલુ કરવાનું છે।
આજનો દિવસ જે જાહેર કરી છે ને એમાં પાણી જાય ડીપમાં, એટલે એ પી જાય છે 8 કલાક, અને પછી કાલે આ બાજુ આપણે ચણામાં પાણી દેવાનું છે. તો કાલે એક દિવસમાં તો નહીં પી રહે, 2 દિવસ થાય પીતા, 2 દિવસમાં પી રહે. એટલે મારા મિત્રો, આ ચણા તમને કેવા લાગ્યા હોય મારા, તો જરૂર અવશ્ય કોમેન્ટમાં જણાવજો મિત્રો કે ચણા અમારા કેવા છે. ખેતીની માહિતી મેં તમને ઓલે ખેરે ચણાની માહિતી બધી આપી હતી, આગલા વિડીયોમાં આપેલી છે. તો આ ચણામાં આ રીતનું ખાતર નાખવું, આ રીતનું ફ્લાવરિંગ માથે આ દવા છાંટવી, એ બધું આગળના ભાગમાં બતાવેલું છે. આગળ વિડીયો મેકેલો છે એમાં બધું બતાવેલું છે કે આમાં આટલી દવા નાખો, આ દવા નાખો અને આ ખાતર ચડાવો માધનવાળાનું. તો ઘણું બધું મને તો રિઝલ્ટ બહુ સારું લાગે છે. 90% રિઝલ્ટ દેખાય છે મને. પછી મિત્રો તમને કેવું લાગે છે રિઝલ્ટ એ મને કોમેન્ટમાં જણાવજો ભાઈ મિત્રો, કારણ કે અમે તો ખેડૂત છીએ. ખેડ કરવાની અને ટાઈમે ખાવાની ખબર નથી રહેતી, કારણ કે અમે ટાઈમ ચૂકી જાય. 12 સાડા 12 ખાવાનું હોય, અમારે 1:30 વાગ્યે ખાવાનું હોય, 2 વાગી જાય. કાંઈ નક્કી ન કહેવાય અમારું. ક્યારે ખાવાનું હોય ને એને કહેવાય કિસાન. તો જય કિસાન, જય જવાન, જય ગુરુદેવ, જય રામાપીર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ મારા વાલા. તો બધા મિત્રોને મારા જાજાથી રામ રામ, રામ રામ. અને વિડીયો ભૂલવાનું ચૂકતા નહીં હો મારા ભાઈ, પૂરો જોઈજો ભાઈ પ્લીઝ યાર.